એવરીવન, હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ખૂબ મહત્વની વાત વિશે. એને આપણે કળા પણ કહી શકીએ અને એક સ્ટ્રેટેજી પણ કહી શકીએ, જેનું નામ છે કોન્ટ્રીબ્યુશન. તમને ખબર છે, ગરીબ લોકો વધુ ગરીબ બનતા જાય છે અને અમીર લોકો વધુ અમીર બનતા જાય છે. એનું કારણ શું હોઈ શકે? કોન્ટ્રીબ્યુશન. બીજા પણ વધુ કારણો હોઈ શકે, પરંતુ કોન્ટ્રીબ્યુશન એક એવું કારણ છે જેના કારણે અમીર લોકો વધુ અમીર બનતા જાય છે. અમીર લોકોને ખબર છે કે કઈ જગ્યાએ કોન્ટ્રીબ્યુશન કરવું જોઈએ. તે લોકો જે કમાય છે તેમાંથી કોન્ટ્રીબ્યુટ કરતા જાય છે, સમાજને આપતા જાય છે. અને આ ગિવિંગની જે ભાષા છે એ યુનિવર્સ સમજે છે. યુનિવર્સ ગિવિંગની ફિલિંગને સમજે છે અને વધુમાં વધુ તેમની પાસે આપે છે. પરંતુ જ્યારે ગરીબ લોકો કોન્ટ્રીબ્યુટ કરી નથી શકતા અને તેના કારણે જ તે લોકો વધુ ગરીબ બનતા જાય છે. ઓફકોર્સ તે લોકો પણ કંઈકનું કંઈક કમાય તો છે જ, પરંતુ તે લોકો કોન્ટ્રીબ્યુટ નથી કરી શકતા. તેમને એવું લાગે છે કે મારી પાસે આટલું જ છે. ફોર એક્ઝામ્પલ, હું 10,000 કમાઉં છું, એમાંથી હું મારા ફેમિલીને પૂરું પાડું કે પછી કોન્ટ્રીબ્યુટ કરું. પરંતુ ખબર છે, આપણા શાસ્ત્રો કહે છે કે જેટલું તમે કમાઓ છો એમાંથી 10મો ભાગ ભગવાનનો, 10મો ભાગ ધર્મનો. એટલે કે તમારે ફરજિયાતપણે કોન્ટ્રીબ્યુશન તો કરવાનું જ છે. એ કોન્ટ્રીબ્યુશન ઇમોશનલ પણ હોઈ શકે, ફિનાન્શિયલ પણ હોઈ શકે, ભાવનાત્મક અને આત્મીય પણ હોઈ શકે. તમે ક્યારે કોઈને મોટિવેટ કરો છો, એ પણ એક મદદ છે જે તમે નિસ્વાર્થ ભાવે કરી શકો છો. એટલે જ્યારે તમે કોન્ટ્રીબ્યુટ કરો છો, તમે 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, જે પણ કોન્ટ્રીબ્યુટ તમે સમાજને કરી શકો, એ કોન્ટ્રીબ્યુટ જ્યારે તમે કરો છો ને, ત્યારે યુનિવર્સ તમને એનો ખૂબ મોટો ભાગ પાછો આપે છે. ફોર એક્ઝામ્પલ, મહાભારતમાં પણ દ્રૌપદીની રક્ષા ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી, રાઈટ? પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીની મદદ કેવી રીતે કરી શક્યા? તમને ખબર છે? કારણ કે જંગલમાં જ્યારે દ્રૌપદી અને પાંડવો સાથે ભગવાન શ્રી કૃષ્ણ જઈ રહ્યા હતા, ત્યારે તેમને વાગે છે અને તેમના ઘાવ ઉપર દ્રૌપદી તેની સાડી ફાડીને પાટો બાંધે છે. અને એ પાટાના ફળ રૂપે જ ભગવાન શ્રી કૃષ્ણએ તેની લાજ રાખવી પડે છે, તેને મદદ કરવી પડે છે. એટલે જ્યારે તમે કોન્ટ્રીબ્યુટ કરો છો, ત્યારે જ યુનિવર્સ તમારી ભાવના સમજશે. એટલે કોન્ટ્રીબ્યુટ કરવું તો ખૂબ જરૂરી છે. તમને ખબર છે, મનુષ્ય હોવું જ એ ખૂબ મહત્વની વાત છે. તમે અને હું, આપણે સૌ ખૂબ શક્તિશાળી છે. આપણી અંદર પરમાત્માનો અંશ છે, એટલે આપણે શક્તિશાળી તો છે જ, પરંતુ યુનિવર્સમાં એ પડઘા નાખવાની જરૂર છે.